ભીલડી ખાતે શ્રી બાણ માતા સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો। આ ઉપરાંત ભીલડી હાઈવે પર જય અંબે યુવા મિત્ર મંડળ સેવા કેમ્પ તેમજ જય અંબે ડાલા એસોસિએશન સેવા કેમ્પ વગેરે સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો। ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોનો જ્યારે પદયાત્રીઓનો વધારો થઈ રહ્યો છે ત્યારે ભાદરવી પૂનમના મહામેળાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે માઈ ભક્તો રસ્તાઓ પર પદયાત્રા અંબાજી તરફ ચાલી નીકળ્યા છે ત્યારે ભીલડી શ્રી બાણ માતા સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કેમ્પમાં 17 વર્ષથી બાણ માતા યુવક મંડળ સભ્યો દ્વારા સેવા આપવામાં આવી રહી છે ત્યારે સૌ પ્રથમ ભીલડી બજારમાંથી માતાજીના રથ સાથે ડીજેના તાલે સેવકો ઝૂમી ઉઠ્યા હતા તેમજ બજારમાંથી રથ ફેરવી વાગતા ડીજે સાથે કેમ્પ સ્થળ પર ડીજે તેમજ માતાજીના રથ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં જઈ સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી હસમુખભાઈ પંડિત દ્વારા પૂજા વિધિ ભવ્ય આરતી કરવામાં આવી હતી। સૌ લોકોએ આરતી દર્શન કર્યા હતા અને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કેમ્પમાં છેલ્લા 17 વર્ષથી બાણ માતા યુવક મંડળના સેવકો સેવા આપી રહ્યા છે। આ કેમ્પમાં નાહવાની, ધોવાની, ચા નાસ્તો, 2 ટાઈમ જમવાનું તેમજ મેડિકલ સેવા અને આરામ કરવાની સેવા પણ પૂરી પાડવામાં આવી રહી છે તેમજ જમવામાં લાડુ, પૂરી, શાક, દાળ, ભાત, છાશ અને આરામની વ્યવસ્થા કરવામાં આવે છે। સાથે મેડિકલ સેવા પણ આપવામાં આવે છે અને પદયાત્રીઓની ભવ્ય સેવા કરવામાં આવી રહી છે। તેમાં આયોજકમાં બાબુભાઈ ભોમાજી જોશી, રમેશભાઈ ભોમાજી, જામાભાઈ ભાટી, જસુભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, રાજુભાઈ સોની, અતુલભાઈ ઠક્કર તેમજ અન્ય સેવકો દ્વારા કેમ્પમાં ફૂલ ટાઈમ આપી સેવા આપવામાં આવી રહી છે અને આ કેમ્પમાં ભવ્ય સેવા પૂરી પાડવામાં આવે છે। અહેવાલ નરેશ મોદી, ભીલડી, બનાસકાંઠા।